सूरत शहर में 77वां गणतंत्र दिवस समारोह सूरत की उमरा में આજની પરેડના 10 सूरत પ્લાટૂન शहर के पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत साहब ने तिरंगा लहराया, भारत माता को सलाम किया और भारत का झंडा लहराया। कार्यक्रम में 11 प्लाटून दिखी। कार्यक्रम में बड़ी संख्या में सूरत के नागरिक शामिल हुए। सूरत के पीएसआई से लेकर पीआई, एसीपी, डीसीपी के लेवल के सभी अधिकारी मौजूद थे। देख रहे हो न्यूज़ 9 सूरती चैनल के साथ कल्पेश राणा की रिपोर्ट। गणतंत्र दिवस निमित्ते सर्वप्रथम हूँ सूरत शहर पुलिस परिवार तरफ थी अपना सूरत नगरजनों ने खूब खूब शुभेच्छा आपू छू। 1950 थी 2026 तक बात करिए तो हमारे संविधान लागू थया, બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા। એના મુખ્ય પાડો છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે। તો એના લીધે જો આજે 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે, ચાહે અમારા ભાષા હોય, ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેળા તીજ તહેવારો હોય જોઈએ। અને આ જ રીતે સુરત શહેર જો 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે જેના અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ, કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય। ગુજરાતના 33 જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે, મિની ભારત બી છે। તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય, કામ ધંધા બિઝનેસ હોય, બધા જો ઝડપથી વિકસાવવામાં જો જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું। સાથોસાથ સુરત પોલીસને ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઇઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારે ઉડિયામાં વાત કરવાના હોય, ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટેકલ કરતા હોય, મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં, नॉर्थ इंडियंस करवाना तो हिंदी में जो है, आप प्रकार साउथ में बात करवाना तो साउथ इंडियन में। तो एवं संकलन से कोई दिवस एवं नहीं लागे लोगों ना कि हमें अपना राज्य थी बहार है। माननीय प्रधानमंत्री साहब अत्यारे डीजी कॉन्फ्रेंस पर आ सूचना आपी है कि हर पुलिस स्टेशन में एक हेल्प डेस्क रहे जे अलग अलग जो भाषा बोलता लोगों ना साथे जो एवं माहौल क्रिएट करे कि ना कोई दिवस नहीं लागे कि हमें पुलिस जता अचकाईए। અને આ જ કામ जो माननीय मुख्यमंत्री साहब, माननीय डिप्टी सीएम साहब ना सूचना थी અમે लोग કરી રહ્યા છીએ। हमारा आ वक्ते जो मुहिम रहશે 2026 में 2025 में जे रीते अमे नो ड्रग्स इन सूरत सिटी अभियान चालू करी 2026 में और વધુ तीव्रता સાથે અમે એના કરવાના છીએ જોઈએ। અને કોઈ પણ અમારા જો પ્રજાજનોને યંગસ્ટર્સના આ પ્રકારના નશામાં ઢકેલશે તો એના વિરુદ્ધ અમે સખત કાર્યવાહી એની ચાહે સજા થાય, પ્રોપર્ટીઓ એના સીઝ થાય, પ્રોપર્ટી ઇલીગલ ડિમોલિશ કરવામાં તમામ અમે લોકો કાર્યવાહી અત્યારે જો કરીએ છીએ और જોરથી અમે કરવાના છીએ। સાયબર ક્રિમિનલોના બી એક અમે जो साइबर संजीवनी 3.0 ना माध्यम थी लगभग 25 लाख से વધુ લોકોને જો અમે કોન્ટેક્ટ કરા, અવેરનેસ કરા અવેરનેસ મોટો મોટો બચાવ છે। તો એના લઈને જે મોટા કેસીસ આપ જોઈ શકો છો 1500 કરોડ, 2000 કરોડ, 1000 કરોડ, 800, 900 કરોડ એના કારણ છે અમે લોકો પકડીએ છીએ કે અંદર ડીપ में જઈએ છીએ। અને આ જો સ્કેમ છે પૂરા આખા દેશના સાથે સ્કેમ કરીને જો લોકો છે આમાં જ્યારે ગુજરાતમાં કરે ત્યારે અમે લોકો ઝપટ में આયા તો 8000 9000 એકાઉન્ટોનો અમે લોકો એનાલિસિસ કરીએ છીએ। तो हमारी टीम અત્યારે એટલી સક્ષમ છે, અમે લોકો ટ્રેનિંગ લઈને દિલ્હી જેને ટ્રેનિંગ લીધા ત્યાંથી અહીંયા આવીને એક્સપર્ટ્સને બોલાયા અને આ રીતે ક્રિપ્ટો સેલ હોય આપણે અહીંયા કોઈ બી તમામ પ્રકારના ગુનાઓનો શોધવા અમે લોકો સક્ષમ છીએ। જોઈએ ટ્રાફિકમાં બી અમે લોકો જે રીતે સિગ્નલના હેલ્મેટના પાલન થયા તો અમારા સુરત શહેર સુરતી જો સ્વચ્છ શહેર છે, એર ક્લીન કરવામાં બી અમે લોકો बहुत आगे છીએ, વોટર સપ્લાયમાં બી ક્લીન વાટરમાં આગે છે। આ રીતે નો હોંકિંગમાં અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ आप हमारे मीडिया माध्यम से प्रजाजनों साथे कि अपना सीनियर सिटीजन नाना बाळको ने एवं माहौल नहीं आपीए कि बिनजरूरी में हॉर्न वगाड़ीए जेथी आ लोकोना मगज ऊपर अने तुम्हारा पूरा बोले कि मानसिक बैलेंस बिगड़ी जाए एवा काम नहीं करवा जोईए। जेथी आप लोग सहयोग आपशो અને આ વર્ષ અમારા માટે નો હોંકિંગ માટે રહેશે જોઈએ। અને સાથોસાથ જો સમગ્ર જેટલા બી કાયદો અને વ્યવસ્થા, કારણ કે કોઈ પણ જગ્યાનો વિકાસ ત્યારે થાય જ્યારે કાયદાનો વ્યવસ્થા ખૂબ સારા રહે જોઈએ। અને સુરતમાં ખૂબ સારી કાયદાની વ્યવસ્થા છે, એના બધા ક્રેડિટ અમારા લોકોને જાય છે કે આ બધાના સહકારના લીધે અમે લોકો સુરત શહેર પોલીસ કામ કરી શકીએ। અને એને જ લઈને જો લોકો બિઝનેસ બહારથી આવે, કામ ધંધા બહારથી આવે, ડિસ્ટર્બન્સ નહીં થાય, એની બી નાના મોટા કોઈ બનાવ બને તો પોલીસ ઉપર આ પોલીસને જાણ કરો જેથી અમે લોકો ડીલ કરી શકીએ। અને ફરીથી આ પૂરા જો વર્ષ રહેશે 2026ના વર્ષ અમે જે રીતે અગર સમપ કરીએ તો અમે નાર્કોટિક્સના કેસમાં અમે ડ્રાઈવ, ટ્રાફિકને લઈને લોકોની સુરક્ષા, સાયબર ક્રિમિનલોના અને ઇકોનોમી जो गाड़ी कमाईने लोग बिचारा पैसा मेहनत कर कमाए અને કોઈ એને છેતરી નહીં જાય એની તમામ સુરક્ષા અમે રાખવાના जो डिप्टी सीएम साहब ने सूचना है आ प्रकार सूरत शहर पुलिस कर सकते हैं।